આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ વાસુદેવ મહાત્મ્યની કથા સાંભળશું। અધ્યાય 22। હે નારદજી, હવે સત્પાત્રને આગળ વર્ણવું છું તે સાવધાન થઈને સાંભળો। ધનાઢ્ય ગૃહસ્થ તો વિષ્ણુના મંદિરો બહુ દ્રઢપણે કરાવે અને મંદિરમાં પધરાવેલી પ્રતિમાઓની પૂજા થાળ વગેરે પાછળ ચાલ્યા જ કરે એવી જમીન ગાય ધનાદિકના દાન વડે જીવિકા વૃત્તિ પણ કરી આપે। વળી વિષ્ણુની પ્રસન્નતાને ઉદ્દેશીને જ વાવ્ય કુવા તલાવ આદિક જળાશયોને તથા બાગ બગીચાઓને કરાવે અને સાધુ બ્રાહ્મણોને સુસ્વાદુ શ્રેષ્ઠ 4 પ્રકારના અન્નો વડે તૃપ્ત કરે। વળી વિષ્ણુનું જેમાં પ્રાધાન્ય છે એવા અહિંસામય યજ્ઞોને યથાવિધિ યથાશક્તિ કરે તથા વિષ્ણુના એકાદશી આદિક વ્રતોના અને રામનવમી જન્માષ્ટમી આદિક ભગવાનના જન્મ દિવસોમાં ઉત્સવોને ઉત્કૃષ્ટને શુદ્ધ સારી બહુ સામગ્રી વડે કરે। ભાદરવા માસના કૃષ્ણ પક્ષમાં પ્રતિ વર્ષે આવતી પિત્રાદિકની મરણ તિથિએ તથા પ્રતિ વર્ષ આવતી પિત્રાદિકની મરણ માસ તિથિએ તથા તીર્થો અને પર્વના દિવસોએ યથાશક્તિ માતા પિતા અને તેમના બંધુઓનું શ્રાદ્ધ શ્રદ્ધાથી કરે। અગ્નિહોત્ર આદિક દૈવ કર્મમાં અને શ્રાદ્ધાદિ પિતૃકર્મમાં સ્વધર્મનિષ્ઠ ભગવદ્ભક્ત દ્વિજોને ભગવદ બુદ્ધિથી જમાડે અને પૂજે। એમાં વિશેષ કહે છે કે શાસ્ત્રમાં કહેલા વિધિને નહીં ઉલ્લંઘીને દૈવ કર્મમાં 2 બ્રાહ્મણોને જમાડે અને પિતૃકર્મમાં 3 બ્રાહ્મણોને જમાડે અથવા બંને પ્રકારના કર્મમાં પણ 1 વિપ્રને જમાડે। શ્રાદ્ધમાં તો બહુ વિસ્તાર ન જ કરવો, કેમ કે તેમ કરવાથી વિધિનો લોપ થાય છે। તેને સ્પષ્ટ કરતા કહે છે કે શ્રાદ્ધમાં વિસ્તાર કરવાથી દેશ કાળ દ્રવ્ય પાત્રો પૂજોપકરણો આદિક વસ્તુ માત્ર યથાશાસ્ત્ર ન જ મળી શકે એ નિશ્ચય જ છે। માટે વિસ્તારમાં પ્રવર્તવું નહીં। કોઈ પણ મનુષ્ય શ્રાદ્ધમાં પિતૃઓને માંસ તો ક્યારેય પણ ન જ આપવું, તેમ ભક્ષણ પણ ન જ કરવું, કેમ કે પિતૃઓ વનમાં નીપજતા શ્યામો નમાર આદિ કૃષિ ધાન્યો અને દૂધ ઘરૂતડે અત્યંત તૃપ્ત થાય છે। મન વાણી અને દેહે કરીને પ્રાણી માત્રની હિંસા ન કરવા રૂપ જે અહિંસા છે તેણે કરીને જ સમસ્ત પિતૃઓ અત્યંત પ્રસન્ન થાય છે। કારણ કે પિતૃઓ બહુ જ દયાળુ સ્વભાવવાળા છે, જેથી તેમને હિંસા પ્રિય નથી, પણ અહિંસા જ અતિ પ્રિય છે। માટે જેને વાસુદેવ ભગવાન પ્રધાન છે એવો દૈવી સંપત્તિ વાળો પુરુષ કુસંગને લીધે જ સત્શાસ્ત્રનો અભિપ્રાય નહીં જાણીને શ્રાદ્ધમાં માંસ ક્યારેય ન જ આપે। વાસુદેવ પરાયણ પુરુષે બ્રહ્મચર્ય અહિંસા સત્ય આદિક યમોની સાથે જ વિષ્ણુના એકાદશી આદિક વ્રતો કરવા અને તે વ્રતને દિવસે બીજું વ્યાવહારિક કાની પણ કાર્ય ન જ કરવું। પોતાના સંબંધી જનોનું જન્માશૌચ અને મરણાશૌચ તથા સૂર્યચંદ્રના ગ્રહણનું પણ શૌચ યથાશાસ્ત્ર પાળવું। વ્યાવહારિક કાર્યોમાં પરસ્પર વિવાદ થતાં તેનો નિર્ણય કરવામાં જે ગૃહસ્થ થકી ભિન્ન ત્યાગીઓ તેમને જોડવા નહીં, તેમજ વિધવા સ્ત્રીઓને પણ જોડવી નહીં। એટલે આવાં કાર્યમાં એમને મધ્યસ્થ ન કરવા। તેમાં કારણ કહે છે કે હે દ્વિજોત્તમ નારદ, જે વ્યાવહારિક કાર્યમાં પૂર્વોક્ત ત્યાગીઓ અને વિધવા નારીઓ મધ્યસ્થ હોય તે કાર્ય ક્યારેય સિદ્ધ થતું નથી। એટલું જ નહીં પણ ઉલટું તે કાર્યમાં તો સર્વસ્વનો નાશ થાય। આવો નિશ્ચય જ છે હે નારદ।
મનુષ્યોને જે ધર્મોના સારા અનુષ્ઠાનથી અવિનાશી અભિષિત સુખ થાય એવા આ ગૃહસ્થ ધર્મો મેં સંક્ષેપમાં તમને કહી સંભળાવ્યા. હવે હે નારદ, ગૃહસ્થ દ્વિજો શીલ આદિક જીવિકા વૃત્તિના ભેદને લીધે તેને નામથી શીલોંશ વૃત્તિવાળા, યાયાવર વૃત્તિવાળા, શાલીન વૃત્તિવાળા, વાર્તા વૃત્તિવાળા 4 પ્રકારના કહેવાય છે. હે ધર્મવતાંગવર નારદ, હવે સ્ત્રીઓના ધર્મોને હું કહું છું. જે મેં કહેલા ધર્મોમાં વર્તનારી સર્વ કોઈ નારીઓ ઈપ્સિત સુખને સુખેથી પામે છે. સુવાસિની સ્ત્રીઓએ પોતાનો પતિ વૃદ્ધ, રોગી કે નિર્ધન હોય તો પણ સદા દેવની પેઠે સેવવા યોગ્ય અને અનુવૃત્તિથી અનુસરવા યોગ્ય છે. અનુવૃત્તિ પ્રમાણે સેવા કરવી. સુવાસિની નારીઓએ પોતાના પતિના ભ્રાતાદિક બંધુજનોની અનુવૃત્તિમાં રહીને તેમની યથોચિત સેવા કરવી. ઘરના પાત્રાદિ ઉપકરણોને ઉજ્જવળ કરીને રાખવા, મેલાંગ ન રાખવા. સુવાસિનીએ પોતાનું ઘર પ્રતિદિન વાળી લીંપી ને જળ છાંટીને સ્વચ્છ કરવું. સદા પ્રિય અને વળી સત્ય બોલવું. સદાય પવિત્રપણે રહેવું. અધર્મી સ્ત્રીઓ તથા પુરુષોના પ્રસંગનો પરિત્યાગ કરે. અતિ લોભ તથા અતિ ક્રોધનો ત્યાગ કરે. ચંચળતા, ચોરી અને હિંસાનો ત્યાગ કરે. સધવા સ્ત્રીઓએ ધર્મ કાર્યોમાં સર્વદા તત્પર રહેવું. ઉદ્ધતપણાનો ત્યાગ કરીને નમ્ર થવું. ઇન્દ્રિયોને જીતીને રહેવું. પતિવ્રતાના ધર્મમાં રહેલી તે સ્ત્રીઓએ લક્ષ્મીપતિ ભગવાનની ભક્તિ કરવી. ક્યારેય પણ સ્વતંત્ર થવું નહીં. પિતા આદિકની આજ્ઞામાં વર્તવું. હવે શ્રી પ્રભુ વિધવા સ્ત્રીઓના ધર્મોને કહે છે કે વિધવા નારી તો સદાય વિષ્ણુ ભગવાનને પતિભાવથી સેવે. કામ સંબંધીની વાર્તાને બીજી થકી સાંભળે નહીં, તેમજ સ્વયં કરે નહીં. આપતકાળ વિના સમીપ સંબંધે રહિત એવા અન્ય પુરુષોનો સ્પર્શ ક્યારેય કરે નહીં. તેમજ તેમને કામ બુદ્ધિથી પણ જુએ નહીં. વિધવા નારીને સ્તનપાન કરતા નાના બાળકના અને અતિ વૃદ્ધના સ્પર્શમાં તો દોષ નથી. તેમજ કોઈ આવશ્યક કાર્ય હોય તો તે બાળક અને વૃદ્ધની સાથે બોલવામાં પણ દોષ નથી. વ્યાવહારિક કાર્યમાં નરોની સાથે અધિક વિવાદ ન કરે. જો કોઈ આવશ્યક કાર્ય હોય અને ત્યાં એકાંત સ્થળ ન હોય તો નરોની સાથે યથોચિત બોલે. એકાંત સ્થળમાં તો નરો સાથે બોલવામાં દોષ છે. મૈથુનમાં આસક્ત એવાં પશુ પક્ષી આદિકને પણ બુદ્ધિપૂર્વક ક્યારેય જુએ નહીં. સમગ્ર ભોગોનો ત્યાગ કરે તથા એકવાર અલ્પ આહારને કરે. સોના રૂપાના તારવાળા સુંદર સૂક્ષ્મ વસ્ત્રોને અને અલંકારોને ધારે નહીં. આપતકાળ વિના દિવસે શયન કરે નહીં. તેમજ ખાટલામાં શયન કરે નહીં. તાંબુલ ભક્ષણ, તૈલમર્દન અને આંખ્યમાં અંજન કરે નહીં. કાળા નાગની જેમ જ પુરુષના પ્રસંગ થકી નિરંતર ભય રાખે. જે નારી પુરુષને દેખીને મોહને ન પામે તેવી તો એક લક્ષ્મીજી જ છે. તે વિના બીજી તો કોઈ નારી બ્રહ્માંડને વિશે નથી જ. માટે પોતાનું કલ્યાણ ઈચ્છતી સ્વધર્મ પાલનમાં તત્પર એવી વિધવા વનિતા પુરુષાકારને બુદ્ધિપૂર્વક જુએ કે તેનો સ્પર્શ કરે નહીં. વૃક્ષ ચાંદ્રાયણાદિક વ્રતો ભગવત પ્રસન્નતા માંગ હેતુભૂત હોવાથી સ્નેહથી નિરંતર કરે અને સદાય નિયમોમાં તત્પર થઈ રહે. યુવાવસ્થામાં રહેલી વિધવા નારી યુવા વયમાં રહેલા પિતા કે પુત્રાદિકની સાથે પણ એકાંત સ્થળમાં કદાપી ન રહે. કુસંગનો તો સર્વ પ્રકારે પરિત્યાગ કરે, કેમ કે તેથી જ બધા દોષો આવવાનો સંભવ છે. સધવા કે વિધવા સ્ત્રી જાતિ માત્ર પોતાનું રજસ્વલાપણું ક્યારેય ગુપ્ત રાખે નહીં. 3 દિવસ પર્યંત મનુષ્ય વસ્ત્ર, મૃત્તિકા પાત્ર આદિકનો સ્પર્શ કરે નહીં.
રજસ્વલા એવી નારી પહેલે દિવસે ચાંડાળી તુલ્ય ગણી છે, બીજે દિવસે બ્રહ્મઘાતિની તુલ્ય ગણી છે, ત્રીજે દિવસે ધોબણ તુલ્ય ગણી છે, ચોથે દિવસે સવસ્ત્ર સકેશ સ્નાન કરવાથી શુદ્ધ સ્પર્શ કરવા યોગ્ય થાય છે. હે નારદ, આ રીતે મેં તમને સધવા અને વિધવા સ્ત્રીઓના ધર્મો સંક્ષેપમાં કહી સંભળાવ્યા. જે ધર્મોને પાળનારી નારીઓ આ લોકમાં અને પરલોકમાં મહાસુખને નિશ્ચય પામે છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુ ખંડે શ્રી વાસુદેવ મહાત્મ્ये ગૃહસ્થ ધર્મ નિરૂપણ નામે દ્વાવિંશો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.